સુરતની વરાછા એલપીએસ શાળાનો વિવાદ સામે આવ્યો છે। એલપીએસ શાળામાં પ્રી સ્કૂલ બંધ કરી ભાડે આપી દેવાઈ હતી। પ્રી સ્કૂલના 40 ક્લાસ બંધ કરી હોટ ફિક્સ મશીન માટે ભાડે આપવામાં આવ્યા હતા। શાળામાં ઇન્ડસ્ટ્રીયલ મશીન ચલાવવા માટે અપાતા વાલીઓનો હોબાળો વિદ્યાર્થીઓને પહેલા માળે શિફ્ટ કરવામાં આવ્યા હતા। સુરતની વરાછા એલપીએસ શાળાનો વિવાદ સર્જાયો હતો। એલપીએસ શાળામાં પ્રી સ્કૂલ બંધ કરી ભાડે આપી દેવાઈ હતી। પ્રી સ્કૂલના 40 ક્લાસ બંધ કરી હોટ ફિક્સ મશીન માટે ભાડે આપવામાં આવ્યા હતા। શાળામાં ઇન્ડસ્ટ્રીયલ મશીન ચલાવવા માટે અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। વાલીઓના પહેલા માળે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને વાલીઓનો હોબાળો થતા વરાછા પોલીસ શાળા પર પહોંચી હતી। સમગ્ર મામલે ડીઈઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। તપાસમાં શાળાની બેદરકારી સામે આવશે તો માન્યતા રદ કરવામાં આવશે। મારું નામ રાઠોડ સંજય છે। સંજયભાઈ, વાલીઓનો કઈ હોબાળો છે, શું છે અને આપ દ્વારા આપની સ્કૂલ દ્વારા કઈ રીતનું જવાબ છે? વાલીઓનો એ માટે આક્રોશ છે કે શાળા બંધ થવાની છે। જોકે શાળા દ્વારા કોઈ પણ જાણ કરવામાં આવી નથી અથવા તો શાળા દ્વારા કાંઈ પણ કહેવામાં નથી આવ્યું કે શાળા બંધ થવાની છે કે કાંઈ પણ શાળાના ટ્રસ્ટીશ્રીએ અમને જણાવ્યા પ્રમાણે કે આખું એકેડેમિક વર્ષ આ જે ચાલી રહેલું આખું એકેડેમિક વર્ષ જે છે એ પૂર્ણ કરવાનું રહેશે, જેની અમે ખાતરી આપીએ છીએ। અચ્છા, વાલીઓનો એવું પણ આક્ષેપ છે કે હોટ ફિક્સિંગના કારખાના અહીંયા મૂકવામાં આવ્યા છે અને એને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં અનબન છે, શું કહેશો? હાલ અત્યારે આવો કોઈ પ્રશ્ન વાલી દ્વારા અમને કરવામાં આવેલો નથી। વાલીઓ દ્વારા અત્યારે એલસી રિટર્ન માંગવામાં આવે છે, શું કહેશો? જો અત્યારે જે પણ કન્ડિશન છે એ શાળા તો એમ જ કહી રહી છે કે અમે તો આખું એમનું સંપૂર્ણ એકેડેમિક વર્ષ પૂરું કરીશું અને વાલીઓ કોઈ પર્સનલી કદાચ કોઈ બીજા કારણોસર એલસી લઈ જવા માંગતા હોય તો એને અમે સંપૂર્ણપણે છૂટા કરીએ છીએ, એમાં અમે કોઈ રોકટોક કરતા નથી। એટલે તમારું ટૂંકમાં કેવું કે આખું વર્ષ? હા, સંપૂર્ણ એકેડેમિક વર્ષ એને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત અભ્યાસ કરાવવાની અમે ખાતરી આપીએ છીએ। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।